મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ ચિંતાજનક મોટા સમાચાર. ગુજરાતમાં અમિત શાહની એરપોર્ટ પર કરાઈ ધરપકડ અને ભાજપને મોટો ફટકો. સુપ્રીમ કોર્ટ અને ગુજરાતમાં બંધનો આદેશ. હવે પીએમ મોદી પણ થયા દુઃખી અને સીએમ ફરી જેલમાં. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે ધ્યાનમાં બેસેલા નરેન્દ્ર મોદીની સામે આવી તસવીરો. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાનમાં બેઠા છે. પીએમ મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે ધ્યાન ધરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન કરવાના છે. તેમનું આવતીકાલે એટલે કે શનિવાર સાંજ સુધી આ ધ્યાન ચાલુ જ રહેશે, જે દરમિયાન વડાપ્રધાન 35 કલાક સુધી મૌન રહેશે. ત્યારબાદ ધ્યાનમાં બેઠેલા વડાપ્રધાનની તસવીરો હવે સામે આવી રહી છે. ચિંતાજનક સમાચાર અને જળ સંકટ. કેજરીવાલ સરકાર પણ હવે સુપ્રીમ કોર્ટમાં. દિલ્હીમાં ગરમીના કહેર વચ્ચે વિકટ જળ સંકટ ઊભું થયું છે, જેને કારણે દિલ્હીવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીની કેજરીવાલ સરકારે જળ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પોતાની અરજીમાં કેજરીવાલ સરકારે માંગ કરી છે કે જળ સંકટને ધ્યાનમાં રાખીને હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશમાંથી 1 મહિના માટે વધારાનું પાણી આપવામાં આવે. આગળના મોટા સમાચાર અને એરપોર્ટ પર કરાઈ ધરપકડ. કર્ણાટક સેક્સ કાંડના મુખ્ય આરોપી સાંસદ પ્રવજ્જલ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. જર્મનીથી 35 દિવસ બાદ ભારત પરત ફરતાની સાથે જ સીતે પ્રવજ્જલ બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી, જ્યાંથી તેને સીઆઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. પ્રજ્વલની આજે પૂછપરછ કરવામાં આવશે, ઉપરાંત મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવશે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કસ્ટડીની માંગણી પણ કરવામાં આવશે. હવે મુખ્યમંત્રી પણ ફરી જશે જેલમાં. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના લોકોને વિડીયોના માધ્યમથી સંદેશો આપ્યો છે. કેજરીવાલે લોકોને તેના માતા પિતાનું ધ્યાન રાખવાનું કહ્યું છે, સાથે આશંકા વ્યક્ત કરી છે આ વખતે જેલમાં તેને વધારે ત્રાસ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તે દેશને બચાવતા મારો જીવ જતો રહે, તમે દુઃખી ન થતા. કેજરીવાલે જેલમાં તેને ઇન્સ્યુલિન ન આપવા હોવાનું તેમજ પોતાનું વજન ઘટી ગયા હોવાની પણ વાત કરી હતી. હવે ગુજરાતમાં અહીં બંધ રાખવાનો આદેશ. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી છે. તેથી નવસારીના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ નવસારીમાં આવેલો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચને સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે આવેલા તમામ પર્યટન સ્થળો 2 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. રાજકોટ અગ્નિકાંડને લઈને ગુજરાત ચર્ચાનો વિષય બન્યો છે, જેને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે રાજકોટ આવવાના છે. જેઓ બપોર પછી રાજકોટના હીરાસર એરપોર્ટ પર આવશે. આ દરમિયાન એરપોર્ટ ખાતે જ ભાજપના સ્થાનિક નેતાઓ સાથે ક્લાસ લેવામાં આવશે. તેઓ ગેમ ઝોન અગ્નિકાંડની માહિતી મેળવી શકે છે, કારણ એરપોર્ટ પર અધિકારીઓ અને પદાધિકારીઓની પણ બોલાવવામાં આવ્યા છે, એવા અહેવાલ છે. અને ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ જવા રવાના થશે. આગળના ચિંતાજનક સમાચાર અને રાજકોટ અગ્નિકાંડમાં મોટી ધરપકડ. રાજકોટ અગ્નિકાંડમાં હવે આરએમસીના 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ 4 અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરએમસીના તાત્કાલિક ટીપીઓ મનસુખ સાગઠિયા, 2 એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ એક ફાયર ઓફિસર સહિત તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધનીય છે મિત્રો કે રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા છે. એટલું જ નહીં મિત્રો, આગળના દુઃખદ સમાચાર. પીએમ નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી. પીએમ મોદીએ જમ્મુના અખનૂરમાં થયેલી બસ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બસ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે કે જેણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સાજા થઈ જાય. પીએમઓ તરફથી જાહેર કરાયું છે કે દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.